નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। વાલિયા નેતન રોડની બાજુમાં ગલ્લાની આડમાં દારૂનું વેચાણ થતું હોવાનો વિડીયો વાયરલ થતા જ પોલીસ હરકતમાં આવી હતી। જો કે પોલીસે રેડ કરી હતી। ત્યારબાદ પોલીસ સૂત્રોના કહેવા મુજબ કોઈક અંગત લાભ ખાતર વિડીયો બનાવી પોલીસની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। ભરૂચ જિલ્લાના વાલિયા નેત્રંગ માર્ગ ઉપર રોડની બાજુમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થતું હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું। વાયરલ વિડીયોને પગલે આજે વાલિયા પોલીસ મથક દ્વારા સ્થળ પર રેડ કરવામાં આવી। વાલિયા પોલીસ મથકના પીઆઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કેબી દોડિયા તથા તેમની ટીમે દર્શાવેલ સ્થળ પર તપાસ કાર્યવાહી હાથ ધરી। દરમિયાન પોલીસને સ્થળ પરથી 4 નાના વિદેશી સેમ્પલ કાર્ટનની સાથે એક વ્યક્તિ મળી આવ્યો, જેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો અને તેમાં કરવામાં આવેલા પોલીસ વિરુદ્ધના આક્ષેપો પાયાવી હોણા અને ખોટા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। સાથે જ પોલીસની છબી જનમાનસમાં ખરાબ થાય તેવા હેતુસર આ પ્રકારનો પ્રચાર કરવામાં આવ્યો હોવાની તથા અંગત લાભ માટે વિડીયો વાયરલ કરવા હોવાની ચર્ચા ચાલી રહી છે। હાલ વાલિયા પોલીસે ઝડપાયેલ વ્યક્તિની પૂછપરછ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ તાલુકાના સુકલતીર્થના નદી કિનારે રેતીલીજ વિસ્તારમાં જેસીબી ચાલક અફરોઝ અંસારીની લાશ જેસીબીના બકેટ નીચે પડી આવતા તેના ભાઈએ તેની હત્યા થઈ હોવાની વાત કહી પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। ભરૂચ જિલ્લાના સુકલતીર્થ નજીક નદી કિનારે આવેલા રેતીના લીઝ વિસ્તારમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ જેસીબી મશીનના બકેટ નીચેથી મળી આવ્યો છે। આ ઘટનાને પગલે શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે। આ બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા। માહિતી મળતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક તબક્કે આ ઘટના હત્યા, અકસ્માત કે આત્મહત્યાનો બનાવ છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ દ્વારા આસપાસના લોકોની પૂછપરછ અને તકનીકી આધારોના आधारे વધુ तपास चलावामां आवी रही है। मेरा नाम वकील अंसारी है और जिसके साथ घटना वो उसका नाम अफरोज अंसारी है। वो सुखल तीर्थ में काम करता है, वो ऑपरेटर है जेसीबी मशीन का। हम लोग को जानकारी मिली 12:30 बजे तक कि ऐसा घटना हो चुका है, एक्सीडेंट हो चुका है। तो हम लोग घटना स्थल पर पहुँचे तो वहाँ पे देखे कि बकेट उसके गर्दन पे रखा हुआ है। हम लोग को देखने से पता चला कि उसके साथ गलत हुआ है, मर्डर हुआ है। पुलिस प्रशासन भी वहाँ पहुँची है। उन लोग से आग्रह है कि हम लोग को अच्छे से जांच कराए और हम लोग को इंसाफ दे। नेत्रंग राजवाड़ी रोड पर भोटनगर पास कार चालक इकोने टक्कर मारता બે યુવાનોને ગંભીર ઇજા પહોંચી હતી। નેત્રંગ તાલુકાના અંજુલી ગામના સરપંચ ફળિયામાં રહેતી પ્રિયંકા હરનેશ વસાવાનું ભાઈ વિનેશ વિઠ્ઠલ વસાવા અને અંકિત ગોવિંદ વસાવા ઇકો કાર લઈ નેત્રંગથી અંજુલી ગામ ખાતે આવી રહ્યા હતા। તે દરમિયાન નેત્રંગ રાજવાડી રોડ પર ભોટનગરથી પુરી ગામ તરફ જવાના માર્ગ પર ભાતીજી મંદિર પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ ફોર્ચ્યુનર કાર નંબર GJ23CF0786 ના ચાલકે ઇકો કારને જોરદાર ટક્કર મારતા અકસ્માત થયો। અકસ્માતમાં વિનેશ વસાવા અને અંકિત વસાવાને નેત્રંગના સરકારી દવાખાને ખસેડાયા, જ્યાંથી અંકિતને વધુ સારવાર માટે અંકલેશ્વરના ખાનગી હોસ્પિટલ ખસેડાયો। ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જી કાર ચાલક મદદ કરવાને બદલે ફરાર થઈ ગયો। અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના સારામુ ગામ ખાતે 5 વર્ષ પહેલા ચોરી કરી ફરાર થયેલા આરોપીને દાહોદથી પોલીસે ઝડપી લીધો હતો। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વર્ષ 2021 દરમિયાન સારંગપુર ગામની સોસાયટીના મકાનમાં ગરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સારંગપુર ગામના બાપુનગરમાં રહેતા વિપિન વિજયસિંહના બંધ મકાનમાં તારીખ 7/12/21 દરમિયાન તસ્કરોએ ચોરી કરી હતી અને સોના ચાંદીના દાગીના કિંમત ₹1,04,000, રોકડ રકમ ₹1.25 લાખ, મોબાઈલ મળી કુલ ₹2,28 લાખની ચોરીને અંજામ આપ્યો હતો। આ ગુના સબબ અગાઉ 2 આરોપીની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ એક આરોપી અપ્પી ઉર્ફે અપીલ મગન ભાંભોર દાહોદ ફરાર થયો હતો। આ દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના સર્વેલન્સ વિભાગને આ ફરાર આરોપી અંગે બાતમી મળતા તેની દાહોદ તાલુકાના સરણાસર ગામમાંથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જીઆઈડીસી વિસ્તારમાં ચોમાસે પૂર્વે વરસાદી કાંસની સફાઈ શરૂ કરવામાં આવી છે। ચોમાસામાં શહેરી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ના થાય અને સરળતાપૂર્વક નિકાલ થાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઈ। તંત્ર દ્વારા 2 વિભાગમાં પ્રી મોન્સૂન કામગીરી વહેંચવામાં આવી છે, જેમાં વસાહતની આંતરિક ગટર લાઇન અને ચેમ્બરને મેન્યુઅલ સફાઈની શરૂઆત કરવામાં આવી છે। મામલાખાડી વિસ્તારમાં પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વર નોટિફાઈડ દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં વરસાદી કાંસોની સાફ સફાઈનો સર્વે પણ શરૂ કરવામાં આવ્યો હતો। અંદાજે ₹20 લાખના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે। અંકલેશ્વર માં વરસાદી પાણીના નિકાલની પસાર થતી મુખ્ય કાંસ અને મામલાખાડી વિસ્તારની મુખ્ય કાંસની સફાઈ કરવામાં આવી રહી છે।
નમસ્કાર. નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા દર વર્ષની જેમ પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવી કે SWD ક્લિનિંગ, ટ્રી કટિંગ, સ્ટ્રીટ લાઇટનું મેન્ટેનન્સ, CCTV કેમેરા વગેરે વગેરેનું કામગીરી નોટિફાઈડ ઓથોરિટી દ્વારા હાલ પ્રગતિમાં છે. અને સંપૂર્ણ કામગીરી એ ચોમાસા પહેલાં પૂર્ણ થાય તેવી સંપૂર્ણ આયોજન કરી નોટિફાઈડ દ્વારા સદર કામગીરી પૂર્ણ કરવામાં આવશે. વધુમાં આપના માધ્યમ દ્વારા હું નોટિફાઈડ એરિયા ઓથોરિટીમાં રહેતા રહેવાસીઓ અને ઇન્ડસ્ટ્રીલિસ્ટને એક વિનંતી કરવા માગું છું કે આપના આસપાસ રહેલ ગટરોમાં કોઈપણ જાતનો કચરો ન નાખો. નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ડોર ટુ ડોર કલેક્શનની કામગીરીમાં ટ્રેક્ટરો તમારા ત્યાં આવે છે, તેનો એમાં નાખી નોટિફાઈડને મદદરૂપ થવા વિનંતી, જેથી ચોમાસા દરમિયાન કોઈપણ જાતનું પાણી ન ભરાઈ રહે. ધન્યવાદ. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર શહેરના શારદા ભવન હોલ ખાતે વસ્તગણિતની તાલીમનો કેમ્પ યોજાયો હતો, જેમાં અધિકારી અને કર્મચારીઓ ભાગ લીધો હતો. આગામી વસ્તી ગણતરી કામગીરીને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે અંકલેશ્વર ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયેલ આ તાલીમ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નોડલ અધિકારી અર્પિત ત્યાગી વિશેષ ઉપસ્થિત રહ્યા. ગુજરાત રાજ્યમાં આગામી 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા તરીકે હાઉસ લિસ્ટિંગ પ્રક્રિયા શરૂ થનાર હોવાથી રાજ્યભરમાં ગણતરીદારો અને સુપરવાઇઝરોને તાલીમ આપવામાં આવી રહી છે. અનુસંધાને અંકલેશ્વરમાં પણ અધિકારીઓ અને કર્મચારીઓને કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલીમ દરમિયાન સુપરવાઇઝરો તથા સંબંધિત કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી, માહિતી સંકલન પદ્ધતિ, ટેકનિકલ પ્રક્રિયા તેમજ પ્રાયોગિક બાબતો અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. ઉપરાંત ડિજિટલ માધ્યમ દ્વારા ડેટા એન્ટ્રી કેવી રીતે કરવી તેની પણ પ્રાયોગિક તાલીમ આપવામાં આવી. જિલ્લા નોડલ અધિકારી અર્પિત ત્યાગીએ જણાવ્યું હતું કે વસ્તી ગણતરી દેશના વિકાસ આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે અને તેમાં ચોકસાઈ તથા समयबद्ध कामगिरी जरूरी है. मैं अर्पित त्यागी, नोडल अधिकारी भरूच जिले का. मैं यहाँ पे अंकलेश्वर रूरल में मामलादार ऑफिस में ट्रेनिंग के लिए आया था. हमारा ये सेल्फ एनुमरेशन का वो चालू है अभी, तो उसकी जगह जगह हर उसमें तहसील में ट्रेनिंग चालू है. तो उसका हमको अभी सेल्फ एनुमरेशन का वो है, तो उसके लिए बताना था. सेल्फ एनुमरेशन के लिए 17 मई से लेकर 31 मई तक हम सेल्फ एनुमरेशन के लिए करा सकते हैं.
और 1 जून से हमारा HLO का फेज़ 1 स्टार्ट होगा, तो उसके लिए थैंक यू। ભરૂચની યુવતી સંસલ પટેલે યુકેમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતીને દેશની સાથે સાથે ભરૂચ જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે. ભરૂચની સમસલ પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે પાવર લિફ્ટિંગની દુનિયામાં ભારત, ગુજરાત અને પોતાના વતન ભરૂચનું નામ રોશન કર્યું છે. આ વર્લ્ડ કપમાં વિશ્વભરના દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે સમસલ પટેલે પોતાની તાકાત અને ટેકનિકનો એવો પરિચય આપ્યો કે ગોલ્ડ મેડલ સીધો ભારતના ખાતામાં આવી ગયો છે. ઐતિહાસિક સફળતા પાછળ સમસલ પટેલની રાત દિવસની સખત મહેનત, શિસ્ત અને યોગ્ય માર્ગદર્શન છુપાયેલું છે. સમસલ પટેલે ભરૂચના પ્રખ્યાત RS ફિટનેસ ખાતે કોચ હર્ષિલ પટેલની દેખરેખ હેઠળ સખત ટ્રેનિંગ લીધી હતી. સમસલની આ સફળતા આજે ભરૂચ અને દેશના લાખો યુવાનો માટે એક નવી પ્રેરણા બની છે. સમસલ પટેલની ઐતિહાસિક જીત બદલ WRPF ઇન્ડિયા, PFI ગુજરાત સ્પોર્ટ પાવર લિફ્ટિંગ એસોસિએશન તેમજ RS ફિટનેસ ભરૂચ દ્વારા તેને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પણ ભરૂચની આ દીકરી પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. ભરૂચ શહેરમાં સમર યોગ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરના સંકટમોચન હનુમાનજી મંદિર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર યોગ કેમ્પ 2026નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં 7 થી 15 વર્ષના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ 16 થી 30 મે 2026 દરમિયાન 7 થી 15 વર્ષના બાળકો માટે 15 દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન છે. ભરૂચ શહેરના સંકટમોચન હનુમાનજી મંદિર ખાતે વિધિવત રીતે સમર કેમ્પની શરૂઆત કરવામાં આવી છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, નંદીલાવ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રતિલાલ, કુટુંબ પ્રબોધન ગતિવિધિના જિલ્લાના સંયોજક શૈલેષ ગોસ્વામી, સંકટમોચન હનુમાનજી મંદિરના ટ્રસ્ટી ઇન્દ્રવદન રાણા, સંસ્કૃતિ ટ્રસ્ટના ઉપપ્રમુખ શીલાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભરૂચ જિલ્લા કોર્ડિનેટર વિનીતાબેન પ્રજાપતિ આ પ્રસંગે હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો. સમર કેમ્પમાં સંચાલક પ્રકાશચંદ્ર પટેલ, સહ સંચાલક હેમાબેન પટેલ અને હરિતાબેન પટેલ દ્વારા બાળકોને યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર તથા વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંકટમોચન હનુમાનજી મંદિર લિંક રોડ પર ભરૂચમાં અત્યારે બાળકો માટે સમર કેમ્પ ચાલી રહ્યો છે. તો એ બાળકોને અત્યારે કેવું લાગે એ આપણે એમનો વ્યૂ લઈશું. બેટા, સમર કેમ્પમાં કેવું લાગે છે? ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે આયોજિત સમર યોગ કેમ્પ છે તેમાં મેં પાઠ લીધો છે. મને બહુ સારું લાગે છે. અહીંયા અલગ અલગ એક્ટિવિટી યોગ કરાવે છે જે મને બહુ જ ગમે છે. અને બેટા, મને બહુ સારું લાગ્યું ગુજરાત રાજ્ય. તારું નામ શું છે બેટા? કયા ધોરણમાં ભણે છે? મારું નામ શ્રીયા રવિકાંત મહેતા છે. હું ધોરણ 7માં ભણું છું. તારું નામ શું છે બેટા? મારું નામ રુચિ મહેતા રવિકાંત છે. હું ધોરણ 4. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે દારૂના ગુનામાં 4 મહિનાથી વોન્ટેડ આરોપીને ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશન ગુનામાં છેલ્લા 4 મહિનાથી નાસફળતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકે ગત તારીખ 2/2/2026ના રોજ પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધાયો હતો. અગાઉ પકડાયેલા આરોપી લલિતાબેન માનસિંહ પર વસાવાની પૂછપરછ દરમિયાન પ્રોહિબિશન મુદ્દામાલ સુરત જિલ્લાના બોરસરા કીમ વિસ્તારમાં રહેતા રતનલાલ જગદીશ ગુર્જર દ્વારા આપવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીના નિવાસસ્થાને કોર્ડન કરી તેને ઝડપી પાડી અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત આપતા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.